નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 11ના આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટિસ્ટિક વિષયના સેકન્ડ એક્ઝામ જે તમારી યોજાવાની છે જાન્યુઆરી 2024ની અંદર તેનું બ્લુપ્રિન્ટ અને મોડલ પેપર જોવાના છે, જેથી તમને ખ્યાલ આવી શકે પેપર છે કઈ રીતનું આવવાનું છે અને તમે સારી રીતે તૈયારી કરી શકો। તેથી તમને વિડીયો પસંદ આવે તો લાઈક અચૂકથી કરજો અને તમે ચેનલ નવા લાવો તો સુધી કહી દેજો। અને આપણે આ ચેનલ પર છે ધોરણ 11 માટે ઉપયોગી વિડીયોઝ આવતા હોય છે અને ખાસ કરીને આપણા સોશિયલ મીડિયા જેવા કે વોટ્સએપ ગ્રુપ, વોટ્સએપ ચેનલ, ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ તે બધામાં જોડાવાની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે તેમાં પણ જોઈન થઈ શકો છો। તો ચાલો આજના વિડીયોની છે આપણે શરૂઆત કરીએ। તો સૌથી પહેલાં કુલ ગુણ તમારે છે એ 50 રહેશે અને તેનો સમય તમારે છે એ 2 કલાકનો રહેવાનો છે। ત્યારબાદ આપેલા છે તમને હેતુ પ્રમાણે ગુણભાર, એટલે કે તમારે છે એ કયા હેતુના પ્રશ્ન કેટલા જે ગુણના જે પૂછાશે તેમાં છે એ જ્ઞાનના આધારે તમારે છે એ 5 ગુણના પ્રશ્ન આવશે, સમજના આધારે છે 10 ગુણના પ્રશ્ન છે, ઉપયોજનના આધારે 18 ગુણના પ્રશ્ન છે, વિશ્લેષણના આધારે 10 ગુણના પ્રશ્ન છે, સંયોજનના આધારે તમારે છે એ 2 ગુણના પ્રશ્ન પૂછાશે અને ત્યાર પછી છે મૂલ્યાંકનના આધારે તમારે છે 5 ગુણના પ્રશ્ન આવશે। આમ તમારે કુલ પછી 50 ગુણનું પેપર બનશે। તે પછી આપ્યું છે તમને પ્રશ્નના પ્રકાર પ્રમાણે છે ગુણની ફાળવણી આપેલી છે। સૌથી પહેલા તમે આપેલો છે નિબંધ પ્રકારના પ્રશ્ન, એવા તમને કુલ 2 પ્રશ્ન પૂછાશે નિબંધ પ્રકારના પ્રશ્ન, તેના જે ગુણ છે તમારે 10 રહેશે, એટલે કે એક પ્રશ્ન તમારે 2 માર્ક્સની અંદર આવશે। ત્યારબાદ છે લાંબા પ્રશ્ન, એ તમને કુલ 2 પૂછવામાં આવશે, તેના જે ગુણ છે તમારે 8 રહેશે, એટલે કે એક પ્રશ્ન તમારે 4 ગુણનો રહેશે। કેટલા ગુણનો રહેશે? 4 ગુણનો રહેશે। ત્યાર પછી છે ટૂંકા પ્રશ્ન, એટલે કે શોર્ટ આન્સર ક્વેશ્ચન્સ, તે તમને કુલ 10 પૂછવામાં આવશે, તેના જે ગુણ છે તમારે 24 છે। ત્યાર પછી છે અતિ ટૂંકા પ્રશ્ન, તે તમને કુલ 4 પૂછવામાં આવશે, તેના ગુણ પર તમારે 4 જ રહેશે, એટલે કે આ છે એક વાક્યવાળા છે એ પ્રશ્ન જવાબ છે। ત્યાર પછી આપેલા છે ઓબ્જેક્ટિવ એટલે કે હેતુલક્ષી પ્રશ્નો, એ તમને કુલ 4 પૂછવામાં આવશે, તેના જે ગુણ છે એ તમારે 4 રહેશે। આમ તમને તમારા પ્રશ્નપત્રની અંદર કુલ 22 પ્રશ્ન જોવા મળશે, તેના કુલ ગુણ તમારે છે 50 રહેશે। ત્યારબાદ તમને આપેલું છે અહીં કઠિનતા મૂલ્ય પરનો ગુણભાર, એટલે કે તમારે છે પેપર કેટલા ટકા છે પેપર સહેલું રહેશે, કેટલું મધ્યમ રહેશે અને કેટલું છે કઠિન રહેશે। તો 40% જે પ્રશ્નો આવશે તમારે એ તમારે સરળ પ્રકારના આવશે। કેટલા આવશે? 40% પ્રશ્ન તમારે છે અહીં સરળ પ્રકારના પ્રશ્ન આવશે, 45% પ્રશ્ન છે એ મધ્યમ પ્રકારના આવશે, એટલે કે નહીં સહેલા ને નહીં અઘરા, એમ કુલ 45% જે પ્રશ્ન હોય છે તમારે મધ્યમ પ્રકારના આવશે અને 15% જે પ્રશ્ન હોય છે તમારે કઠિન પ્રકારના જે પ્રશ્ન આવશે। આપણે આગળ વધીએ તે પ્રમાણે માહિતી આપી દઉં કે દ્વિતીય પરીક્ષા 2024 માટે ઉપયોગી ધોરણ 11 માટે છે આપણી ચેનલ પર દરેક વિષયના આરટી પ્રશ્ન પણ મૂકવામાં આવે છે અને મુકાઈ પણ ગયા છે। તો દરેક વિષયના જે મોડલ પેપર હોય છે એટલે કે નમૂનાના પ્રશ્નપત્ર તેના પર સૌથી મૂકવામાં આવે છે બધા વિષયના, અને સાથે સાથે બધા વિષયની જે બ્લુપ્રિન્ટ મૂકવામાં આવે છે તે બધાની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે। ઉપરાંત તમે છે તેને આપણા ચેનલ પર જઈને પણ જોઈ શકો છો અને આપણા વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપ, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ બધે વગેરેને ફોલો કરવાની લિંક તમને મળી જશે, તમે છે ફોલો કરી શકો છો, નવી નવી અપડેટ્સ તમને મળતી રહેશે। અને ઉપરાંત આપણી વેબસાઇટ બનાવેલી છે તેની પણ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે wandeclasses.com, ત્યાં તમે છે ઉપયોગી મટીરિયલ તમને મળી રહેશે, તમે છે જલ્દી પણ જોઈન અથવા તો વિઝિટ કરી લેજો। તો ચાલો હવે આપણે આગળ વધીએ। ત્યારબાદ તમને આપેલું છે અહીં પ્રશ્નપત્રનું પરિરૂપ છે કઈ રીતનું આવશે, એટલે કે પેપર સ્ટાઇલ કઈ રીતે રહેશે। તો તેમાં છે સૌથી પહેલા વિભાગ એ, જે તમારે કુલ 4 ગુણનો વિભાગ એ રહેશે, તેમાં તમને હેતુલક્ષી પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે, એટલે કે વિકલ્પ પૂછવામાં આવશે। હેતુલક્ષી જે પ્રશ્ન તમારે આ વિભાગની અંદર આવશે। ત્યારબાદ છે તમને વિભાગ બી, જે તમને કુલ 4 ગુણનો હશે, તેમાં તમને છે એક વાક્યવાળા પ્રશ્ન આવશે, એક વાક્યવાળા પ્રશ્ન, તે બધા છે તમારે 1-1 ગુણના જ હશે। ત્યાર પછી છે વિભાગ સી, જેમાં તમને છે 12 ગુણ છે, તેમાં તમને 2 માર્ક્સ વાળા છે 6 પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી છે વિભાગ ડી, તેમાં તમને છે એ 4 માર્ક્સ વાળા દાખલા પૂછવામાં આવશે। વિભાગ ઈ છે તેમાં તમને પણ 4 માર્ક્સ વાળા દાખલા પૂછવામાં આવશે અને વિભાગ એફ છે એમાં તમને છે 5 માર્ક્સ વાળા છે દાખલાઓ પૂછવામાં આવશે, અને કુલ ગુણ છે તમારે 10 રહેશે। ત્યારબાદ તમને આપેલું છે અહીં પ્રકરણ પ્રમાણેનો ગુણભાર, તમારે જે કયું ચેપ્ટર કેટલા માર્ક્સનું રહેશે અહીં જણાવેલું છે। સૌથી પહેલાં ચેપ્ટર નંબર 1 માહિતીનું એકત્રીકરણ, તેના કુલ ગુણભાર તમારે છે 4 ગુણ છે। ચેપ્ટર નંબર 2 છે તમારે 3 ગુણનું છે। ચેપ્ટર નંબર 3 છે મધ્યવર્તી સ્થિતિના માપ,
તે તમારે કુલ 5 ગુણનો ચેપ્ટર છે. ચેપ્ટર નંબર 4 છે પ્રસારમાન, તે તમારે કુલ ચેપ્ટર 3 ગુણનું છે. ચેપ્ટર નંબર 5 છે આવૃત્તિ વિતરણની વિષમતા, તે તમારે 11 ગુણનું ચેપ્ટર છે. ચેપ્ટર નંબર 6 છે ક્રમચય સંચય અને દ્વિપદી વિસ્તરણ, તે તમારે 11 ગુણનું છે. તે પછી ચેપ્ટર નંબર 7 નિદર્શન પદ્ધતિઓ, તે તમારે કુલ 6 ગુણનું ચેપ્ટર છે. ચેપ્ટર નંબર 8 છે વિધેય, તે તમારે કુલ 7 ગુણનું છે ચેપ્ટર છે. તે બાદ તમને અહીં આપેલું છે પ્રશ્નપત્રનું પરિરૂપ, એટલે કે કયા વિભાગમાં છે, તમને કયા પાઠમાંથી પ્રશ્ન છે મને પૂછાશે. સૌથી પહેલાં વાત કરીએ છીએ વિભાગ એની. તેમાં છે તમારે કુલ 4 વિકલ્પ પૂછાવાના છે. તે વિકલ્પ તમારે ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 6, ચેપ્ટર નંબર 7 અને ચેપ્ટર નંબર 8માંથી છે. એ વિકલ્પ તમારે વિભાગ એની અંદર પૂછાવાની મહત્તમ શક્યતાઓ રહેલી છે. તે પછી છે વિભાગ બી, જેમાં તમને છે 4 એક વાક્યમાં જવાબ આપવાવાળા પ્રશ્ન પૂછાય છે. તેમાં તમને ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 5, 6 અને 7માંથી છે એ પ્રશ્ન પૂછાઈ શકે છે. તે પછી છે વિભાગ સી, જેમાં તમને છે 2 માર્ક્સના પ્રશ્ન પૂછાય છે અને તેના કુલ ગુણ તમારે 12 હોય છે. એમાં તમને છે ચેપ્ટર નંબર 1, 5, 6 અને 7માંથી છે 2 પ્રશ્ન આવશે. 7માંથી તમારે કુલ 2 પ્રશ્ન છે અને ચેપ્ટર નંબર 8માંથી છે તમને એક અથવાનો ઓપ્શન આપેલો હશે. ત્યાર પછી વિભાગ ડી, જેમાં તમારે છે 3 ગુણના જે પ્રશ્ન આવતા હોય છે, તેના કુલ ગુણભાર તમારે 12 છે. તેમાં તમને ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 4, ચેપ્ટર નંબર 5 અને ચેપ્ટર નંબર 6માંથી છે દાખલો તો પ્રશ્ન પૂછાતા હોય છે અને ચેપ્ટર નંબર 6માં તમને છે ઓપ્શન આપવામાં આવશે. ત્યાર પછી છે વિભાગ ઈ, જેમાં તમને છે દરેકના 4 ગુણો છે, દાખલા પૂછાતા હોય છે. તમને કુલ 2 પ્રશ્ન પૂછાય છે. એમાં તમે ચેપ્ટર નંબર 6 અને 8માંથી છે પ્રશ્ન તમને આવી શકે છે. વિભાગ એફ છે ત્યાર પછી, જેમાં તમને દરેકના 5 ગુણવાળા દાખલાઓ આવશે અને દરેક એટલે કે કુલ વિભાગના 10 ગુણ છે. અહીં તમને ચેપ્ટર નંબર 3, ચેપ્ટર નંબર 5માંથી છે દાખલાઓ તમને વિભાગની અંદર પૂછાશે એટલે ચેપ્ટર નંબર 5માં છે તમને ઓપ્શન આપેલો હશે. ત્યાર પછી આપ્યું છે તમને અહીં નમૂનાનું પ્રશ્નપત્ર, તમારું પેપર છે અને આપણી જે આ ચેનલ પર છે આનું સૌથી આવવાનું છે, માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમે ચેકમાં વિડીયો મિસ ના કરો. તમે જે જોઈ શકો છો મોડલ પેપર, તમારે જે પીડી જોઈતી હોય તો તે લિંક આપણી સાથે આપેલી છે. અને ખાસ કરી આપણે સોશિયલ મીડિયા જેવા કે વોટ્સએપ ગ્રુપ, વોટ્સએપ ચેનલ, ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ, તે બધામાં જોડાવાની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. તમે તેમાંથી જોઈન થઈ શકો છો અને નવી નવી અપડેટ્સ તમે મેળવી શકો છો. તો આજના વિડીયોમાં આટલું જ. ફરી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ. જય હિન્દ. વંદે માતરમ.